જય સ્વામિનારાયણ દાસના દાસમાં નાવ સુધી. હું બુલકુ આશીષ છું. આઈ એમ ફ્રોમ જર્મની, પણ છેલ્લા 8 વર્ષથી હું આત્મીય વિદ્યા મંદિર એટલે કે એવીએમમાં ભણું છું. હું જ્યારે સ્ટેન્ડર્ડ 5થમાં એવીએમમાં આવ્યો ત્યારે મારી સામે ઘણી ચેલેન્જીસ હતી. અહીંનું ફૂડ, કલ્ચર, ક્લાઇમેટ, લેંગ્વેજ બધું જ અલગ હતું. આઈ ફેલ્ટ લાઇક એન આઉટસાઇડર, અ કમ્પ્લીટ સ્ટ્રેન્જર. પરંતુ એક વસ્તુ હતી કે જે મને ઘણી એટ્રેક્ટ કરતી હતી, અને એ છે ઇન્ડિયન કલ્ચર. જેમ જેમ ભારતીય સંસ્કૃતિની ખબર પડતી ગઈ તેમ તેમ મને અહીંયા રહેવાની મજા આવવા લાગી. Coming from a Western country, I was amazed by the richness of the Indian culture and the diversity of festivals. From Matki Ford in Janmashtami to the Festival of Colors and Holi. These festivals bring lots of joy and happiness and leave no room for loneliness and depression. Indian culture imparts timeless lessons on spirituality. It emphasizes the philosophy of unity, Vasudhaiva Kutumbakam, where the world is one family. એક હિન્દુ સંસ્કૃતિ એવી છે જેમાં આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે અને સંતો સાથે દોસ્તીની વાત છે. કેવળ આપણા કલ્ચરમાં જ માતા પિતાને દેવોના સ્થાને મૂક્યા છે. Coming from a Western country, I was amazed કે અહીંયા અતિથિ દેવો ભવની શિક્ષા મળે છે. ત્યાં તો ખબર બી ના હોય કે બાજુમાં કોણ રહે છે. હું જ્યારે જ્યારે વેકેશનમાં જર્મની જાઉં છું અને મારી ઉંમરના દીકરાઓને જોઉં છું તો મને રિયલાઇઝ થાય છે કે હું કેટલું ફોર્ચ્યુનેટ છું. ત્યાંના યુથ્સ મારી ઉંમરમાં પોતાના પેરેન્ટ્સને છોડીને ઘરની બહાર હેપીનેસ શોધવા નીકળે છે અને મિનિંગલેસ રિલેશનશિપ, આલ્કોહોલ, ડ્રગ્સ જેવી બેડ હેબિટ્સના શિકાર બને છે. જ્યારે મને એવા વિચાર આવે છે કે મારે મારા સેન્સીસને પોઝિટિવ રાખવા છે જેથી ઠાકોરજી મારા આત્માને વિશે બિરાજમાન થાય. નાના મોટા પ્રસંગ થાય તો કેવળ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી મને એવા વિચાર આપે છે કે મારે બધાની સાથે આત્મીય થઈને રહેવું છે અને મારા પેરેન્ટ્સ અને ભગવાનના ભક્તોની સેવા કરવી છે. આઈ ડોન્ટ બિલીવ ઇન મિરેકલ્સ, પરંતુ મારા જીવનમાં આ આવેલો ડ્રાસ્ટિક ચેન્જ અને મારા વાણી, વિચાર અને વર્તનમાં આવેલી પોઝિટિવિટીને જ હું સાચું મિરેકલ માનું છું. અને આ મિરેકલ માટે જો કોઈ જવાબદાર હોય તો એ છે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ મને આપેલો સમય અને એમનો નિસ્વાર્થ પ્રેમ. હું 2017માં એવીએમ આવ્યો, પરંતુ શરૂઆતમાં મને ઘરની ખૂબ યાદ આવતી. અહીંનું જમવાનું પણ મને સેટ નહોતું થતું અને અભ્યાસમાં પણ મને ઘણી ચેલેન્જીસ પડતી, જેને લઈને મને જર્મની પાછા જવાના વિચારો આવતા. રક્ષાબંધન વેકેશનમાં હું મંદિરે ગયો હતો અને ત્યાંથી જ હું જ્યારે મમ્મી સાથે ફોન પર વાત કરી હું ખૂબ રડ્યો અને જર્મની પાછા આવવાની જીદ કરી. જોગાનું જોગ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પણ મંદિરે જતા. તેમણે મારી પરિસ્થિતિ જાણી મને ખૂબ હેત કર્યું અને ખૂબ સમય પણ આપ્યો. ત્યાં દરરોજ રાત્રે પ્રબોધ સ્વામી વોકિંગ કરતા. મને પણ તેમની સાથે દરરોજ વોકિંગ કરવાની ઓપોર્ચ્યુનિટી મળતી. એક વખત સંતોની મર્યાદા સચવાય એવી રીતે મેં ગુરુહરિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી. પછી મેં ગુરુહરિને આનંદ કરતાં કહ્યું કે જેવી રીતે મેં તમને રસ્તો ક્રોસ કરવામાં હેલ્પ કરી એવી રીતે તમે મને માયા ક્રોસ કરવામાં હેલ્પ કરજો. પછી ગુરુહરિ મારી સામે જોઈ સ્માઇલ કરી અને બોલ્યા, એના માટે તો તમારે એવીએમમાં જ રહેવું પડે. ત્યારની ઘડી અને આજનો દિવસ
મને એવીએમ છોડવાનું ક્યારે મન થયું નથી. તે છે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ મારા આત્મા પરની કૃપા. એન્ડ આઈ કેનોટ બી થેન્કફુલ ઇનફ ટુ સ્વામીજી, Guru Hari Prabodh Swamiji, and my parents for giving me this wonderful opportunity to make India my second home. Thank you. Dasna Das, Jai Swaminarayan. આશીષભાઈ, એક મિનિટ. મને એક ક્વેશ્ચન છે અને આઈ થિંક મારો જે ક્વેશ્ચન છે એ આપણા બધાયનો ક્વેશ્ચન છે. તમે જર્મનીથી આવ્યા છો, અમે તો ઇન્ડિયામાં મોટા થયા છે, અહીંયા બોર્ન થયા છે. અમે એવું માનીએ કે જો ઇન્ડિયાની બહાર જવા મળે અને ત્યાં સેટ થવા મળે તો વધારે સુખી થવાય અને ત્યાંનું ભણતર બી વધારે સારું કહેવાય અને બધી રીતે બહારનો જે દેશ છે એ હેપીનેસ માટે સારામાં સારો છે. તો માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ વાય ડીડ યુ ચૂઝ કમિંગ રિવર્સ? કારણ કે આ તો રિવર્સ થઈ રહ્યું છે. આપણે બધાએ આમ જવું છે, એ આમ આવ્યા છે. એકચ્યુઅલી મેં આ ભારતની ધરતી પસંદ નથી કરી, પરંતુ આ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની આ પુણ્ય ધરતીએ મને પસંદ કર્યો છે. Wow. And that's why I Wow. consider myself to be the most fortunate. What an amazing answer. Thank you, Ashishbhai.